નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરતભાઈ નંદવાણા, પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ શાખામાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિષય ગુજરાતીમાં પાઠ 16 ગતિભંગ ભણીશું. તો ગતિભંગ પાઠના લેખક છે મોહનલાલ પટેલ. તેમનો જન્મ 30/4/1927. મોહનલાલ બાપભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એ એમની લઘુકથાઓના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાન્સાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે. તો વિદ્યાર્થી મિત્રો, મોહનલાલ પટેલે ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓમાં પણ ઉત્તમ કાર્ય કર્યું છે. એમાંની આ એક લઘુકથા છે. અને કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. જેમ કે નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. પરંતુ લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાને અંતે કરુણતા સભર ચોટ છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ નહીં, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ થાય છે. એટલે જ તો પાઠનું શીર્ષક આપ્યું ગતિભંગ. ગતિ એટલે વેગ, ઝડપ, ભંગ એટલે તૂટવું. ઝડપ તૂટવી, ઝડપનો ભંગ થવો એટલે ગતિભંગ. અહીંયા લેખકે પતિ પત્ની જે રસ્તામાં ગાડી પકડવા માટે ઝડપથી જાય છે, તેની ચાલવાની ગતિનો ભંગ થાય છે. તો લેખકે એ નાયક નાયિકાના વિચારોની ગતિનો પણ ભંગ થાય છે. એ વાત દ્વારા પોતાની મૃત દીકરીની યાદ આવતા જે જીવનમાં એક ભંગ થયેલો છે, ગતિભંગ થયેલો છે, એને વણી લઈ અને કરુણતા સભર અંતે ચોટ આપી છે. તો લઘુકથા એ સાહિત્યનું લઘુ સ્વરૂપ. લઘુ એટલે નાનું, કથા એટલે વાર્તા. તો નાની વાર્તા લઘુકથામાં એક જીવનનો ક્ષણનો મહિમા હોય છે અને અત્યંત લાઘવમાં હૃદયસ્પર્શી અને ચોટદાર રીતે રજૂ કરવામાં આવે છે. એવી જ વાત આ લઘુકથા ગતિભંગમાં પતિ પત્નીના જીવનમાં એક મૃત દીકરીની યાદ આવે છે અને રસ્તે જતા કોઈ પગલીઓ એના જેવી જોતા એના જીવનની વિચારોની ગતિનો ભંગ થાય છે અને રસ્તે જતાં ગાડી પકડવાની ઉતાવળ છે એ ગતિનો ભંગ થાય છે. એટલે જ માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોનો ગતિનો પણ ભંગ થાય છે. આવું યોગ્ય શીર્ષક પ્રસ્તુત લઘુકથાને ગતિભંગ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠ જોઈએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે
ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમમાં આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો બેસી પડી. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં. ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું? એ બોલી. શું? મને તો કાંઈ દેખાતું નથી. વિદ્યાર્થી મિત્રો, આમ પતિ અને પત્ની એટલે કે ડુંગર અને એની વહુ કહેતા પત્ની બંને ઝડપથી ગાડી પકડવા માટે એ રાજપુર સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. અને પાછળ જે પત્ની આવતી હતી એને આવવાનો અણસાર એટલે ઈશારો, સંકેત મોડો પડ્યો એટલે ઓછો પડ્યો. એટલે ડુંગરે આમ પાછળ જોયું કે પત્ની કેમ ધીમી ચાલે છે, પણ પત્ની રસ્તામાં કંઈક જોતી નજર ફેરવતી ધીમી આવતી હતી. એટલે પતિએ પૂછ્યું, શું ખોળે છે? ખોળે એટલે શોધે. શું શોધે છે એમ કે? પત્નીએ જવાબ આપ્યો, કાંઈ નહીં. તો એ ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કરે છે. થોડા ડગલા ચાલે છે પણ ખરી, પણ વેગ મંદ પડી ગયો. વેગ એટલે ઝડપ, મંદ એટલે ધીમો. ઝડપ એની ધીમી પડી ગઈ. પણ ડુંગર કહે છે કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય? અડવડિયા એટલે અડબડિયું, લથડિયું. આમ લથડિયા શું ખાય છે? ગુસ્સે થઈને ડુંગરે એની પત્નીને કીધું. અને આમને આમ ચાલીશ તો દિવસ આથમવા આવ્યો. આથમવું એટલે અસ્ત થવું, સૂર્યાસ્ત થવા આવ્યો છે, સાંજ પડી જશે. અને આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. અને કાં તો વાક્ય અધૂર મૂકી અને આપણને વિચારતા કરી મૂકે છે, કાં તો આપણે ગાડી ચૂકી જઈશું. પત્નીએ થોડા ડગલા ચાલવા પ્રયત્ન કર્યો, પણ ફરી એ બેસી પડી. પાછો ડુંગર એની પાસે આવ્યો અને કહે છે કે તે આજ ધાર્યું છે શું? મતલબ તે શું નક્કી કર્યું આજ? અને આપણે જો આમ ધીમા ચાલશું તો ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. આ કહેવત છે, નહીં ઘરના કે નહીં ઘાટના. એટલે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ પૂછાય એવી છે. એનો અર્થ થાય ન આ બાજુના કે ન તે બાજુના. એટલે આપણે કોઈ બાજુના નહીં રહીએ અને રાત ક્યાં બી પસાર કરીશું. પણ પત્નીએ કંઈ જવાબ આપ્યો નહીં. ભાવાદ્ર બનીને તે નજરની પીછીને ધૂળ પર પસવારી રહી હતી. ભાવાદ્ર, ભાવ વિભોર થઈ જવું, માયા. આમ સંધિ પણ છૂટી પડે. ભાવ વત્તા આદ્ર, ભાવ વિભોર થઈ અને પોતાની નજરની પીછી એ ધૂળમાં જે છાપ હતી એમાં જોઈ રહી છે. અને કહે છે, જોયું? એ પ્રશ્ન કરે છે કે જોયું? પણ ડુંગર કહે કે શું? મને તો કાંઈ દેખાતું નથી. ડુંગરને એમાં કાંઈ દેખાતું નહોતું, પણ પત્નીને પોતાની દીકરીની આંગળીઓની છાપ દેખાતી હતી. એટલે કહે છે જોયું, પણ કહે મને કાંઈ દેખાતું નથી. પત્નીએ આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ અને એક ઘાટીલી પગલીની છાપ બતાવી. આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી જ છાપ. એટલે ડુંગર કહે છે, ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો.
આમ પતિ પત્ની જાય છે ત્યારે રસ્તામાં જે પગલીઓ જોઈએ એટલે પત્નીએ આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈને જે પગલીઓ હતી એ ઘાટીલી પગલી, ઘાટીલી એટલે ઘાટવાળી સુંદર એવી છાપ હતી એ બતાવીને કીધું કે આ આપણી દીકરી બબલીની જ પગલી જાણે. જો અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર છે, બબલીની જ પગલી જાણે. તો લેખકે અલંકારનો પણ સારો એવો ઉપયોગ કર્યો છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું અને બરોબર એ જ પગલું આપણી દીકરી જે બબલી હતી એના જ જેવી આ પગલાની છાપ છે અને આંગળાની બોર જેવી જ છાપ, એના આંગળાના જે બોર જેવા છાપ હતી એવી જ છાપ એ આ ઘાટીલી પગલીમાં છે. એટલે પતિએ પત્નીને સહાનુભૂતિ આપતા અહીંયા કીધું કે ગાંડી, એવા પગલાં તો ઘણા હોય એટલે ચાલ મોડું થશે. ગાંડી શબ્દ અહીંયા સહાનુભૂતિનો પ્રેમવાચક છે. એટલે કહે કે અરે આવા તો ઘણા બધા પગલાં હોય. અને આમ પોતાની પત્ની પ્રત્યે એ ડુંગર સહાનુભૂતિનો બોલ કાઢી અને જે હાલી ગયેલી ડગી ગયેલી છે, પોતાના મૃત સંતાનની યાદમાં ખોવાઈ ગયેલી છે, એને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. પણ પત્ની તો બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી. એ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પતિ પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. પત્ની કહે છે કે આપણી બબલીની જ પગલી જેવી છે. પતિના કહેવા છતાં તે ઊભી થતી નથી, ત્યાં જ બેસી રહી છે અને કહે કે હું ખેતર જતા આવતા મારી આગળ આગળ એ દોડતી એની પગલીઓની છાપ મારા હૈયે જડાઈ ગઈ છે, મારી હૃદયની અંદર સમાઈ ગયેલી છે, મારી સ્મૃતિઓમાં ખોવાઈ ગયેલી છે. એટલે એ ક્યારેય ભૂલી શકું એમ નથી. અને એની નજર એ બીબામાં એ જે છાપ છે એમાં ઢળી પડે છે, એમાં એકધારી એકી નજરે એ જોયા કરે છે. આમ ડુંગર પણ પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતે પણ નજર ગગન એટલે આકાશના કોઈ માર્ગ તરફ વાળી લે છે અને પોતે પોતાની બબલીની મૃત દીકરીની યાદમાં ખોવાઈ જાય છે અને આકાશમાં નજર કરે છે. કારણ સ્વાભાવિક છે કે મા બાપને પોતાના સંતાન પ્રત્યે અપાર પ્રેમ હોય છે. પત્ની એક સ્ત્રી હૃદયને કારણે એ ઝડપથી પોતાની દીકરીની યાદમાં ખોવાઈ ગઈ. પતિએ મક્કમતાપૂર્વક પ્રયત્ન કર્યો પણ હવે એ પણ આકાશ માર્ગે, ગગનના માર્ગે પોતાની દીકરીની શોધ કરતો હોય, એની પગલીઓ જોતો હોય એમ સ્થિર થઈ જાય છે. આપણે માનીએ કે કોઈ સ્વજન આપણું મૃત્યુ પામે તો સ્વર્ગે જાય છે, એટલે આકાશ માર્ગ તરફ એ ડુંગર પણ પોતાની નજર સ્થિર કરે. બંને જણ સ્થિર થઈ જાય છે. લાકડીના ટેકે ગગન તરફ મું કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ બની ગઈ. એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો જડ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. તો જ્યારે પતિ લાકડીના ટેકે એટલે સહારે, આધારે ગગન આકાશ તરફ મોં એટલે મોઢું રાખીને ઊભો રહી ગયેલો, ત્યારે પત્નીને એમ થયું કે પતિ પણ હવે પોતાની આ બબલીની યાદમાં ખોવાઈ જાય. એટલે પતિને આવી રીતે જોયા એટલે પત્ની સાવધ બની ગઈ. સાવધ એટલે હોશિયાર, ખબરદાર, સાવધાન બની ગઈ. એણે કહ્યું કે લ્યો હેંડો, હવે જલ્દી ઝટ પગ ઉપાડો, નહીંતર આપણે ગાડી ચૂકી જઈશું. હેંડો તળપદો શબ્દ છે, એનો અર્થ થાય ચાલો. હેંડો એટલે ચાલો. તો ચાલો જલ્દી, આપણે ગાડી ચૂકી જઈશું. આમ જ્યારે પત્ની પોતાની મૃત બબલીની યાદમાં ખોવાઈ ગઈ ત્યારે એમાંથી બહાર લાવવા પતિ એને સહારો આપે છે. અને જ્યારે પોતાના મૃત સંતાનની યાદમાં ખોવાઈ જાય છે, બબલીની યાદમાં ખોવાઈ જાય છે, ત્યારે એને બહાર લાવવા પત્ની એને સહારો આપે છે. આમ પતિ પત્ની એક સંસારરૂપી રત્ના બંને પડ્યા છે અને એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી, એટલે સુખ દુઃખમાં સાથ આપનારા હોય છે. એ વાત પણ લેખકે અહીંયા
સરસ રીતે થોડા શબ્દોમાં, થોડા વાક્યોમાં કહી દીધી છે. અને બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. બંને જણ એટલે પતિ પત્ની, ડુંગર અને એની પત્ની વળી બમણા એટલે 2 ગણા વેગ એટલે ઝડપથી ચાલવા માંડ્યા. કારણ કે રસ્તામાં જે સમય એણે પસાર કર્યો થોડો ઘણો, એ સમય ઝડપથી ચાલે તો કપાઈ જાય અને ગાડી ઉપડવાના સમય પહેલાં પહોંચી જાય અને ગાડી પકડી શકાય. તો લેખકે અહીંયા એક દીકરીની, મૃત સંતાનની યાદમાં ખોવાયેલા પતિ પત્નીની વાત, જીવનને ક્યારેક આપણા જે વિચારો હોય છે એનો ગતિનો ભંગ કરી દે છે, અને અહીંયા રસ્તામાં જતા પતિ પત્ની એની ઝડપમાં પણ ગતિભંગ થાય છે. એટલે શીર્ષક દ્વારા લેખકે અહીંયા સરસ ઉપયોગ કરી અને આ વાતને વણી લીધી છે. આમ માણસના જીવનના કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે ચિરસ્મરણીય, લાંબા સમય સુધી આપણે ભૂલી શકતા નથી અને એ આપણા મનમાંથી ખસતી નથી. આમ સ્ત્રીની લાગણી ઝડપથી પ્રગટ થતી હોય છે, એ વાત પણ લેખકે સરસ રીતે રજૂ કરી છે. જ્યારે પતિ પુરુષ હિંમત હારી જાય ત્યારે સ્ત્રી એને સહારો આપે અને એને મદદ કરે છે. આવી દાંપત્ય જીવનની વાસ્તવિક પરિસ્થિતિની વાત પણ લેખકે સરસ રીતે વણી લીધી છે. ટૂંકા વાક્યો અને થોડા શબ્દોમાં આ લઘુકથામાં લેખકે ખૂબ મહત્ત્વની, હૃદયસ્પર્શી વાત કરી છે. શીર્ષકનો પણ ખૂબ જ યોગ્ય ઉપયોગ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એનું વ્યાકરણ અને સ્વાધ્યાય જોઈએ તો પહેલાં શબ્દ સમજૂતી, એમાં સમાનાર્થી શબ્દો. તો અણસાર એટલે ઈશારો અથવા સંકેત. આથમવું એટલે અસ્ત પામવું, પડતી દશામાં આવવું. વેગ, ગતિ, ઝડપ. ભાવાદ્ર, ભાવ વિભોર અથવા ભાવથી માયાળુ. દશા એટલે સ્થિતિ, હાલત. સાવધ એટલે હોશિયાર, ખબરદાર. સ્મૃતિ એટલે સંસ્મરણો, યાદગીરી. અડવડિયું એટલે અડબડિયું અથવા લથડિયું. ત્યારબાદ તળપદા શબ્દો છે, એમાં એક શબ્દ આપેલો છે હેંડો, એટલે ચાલો, આગળ વાત કરી હતી, યાદ રાખજો, પૂછાયો છે. ત્યારબાદ એક કહેવત પણ છે, એ વાત પણ તમને પાઠ ચલાવતી વખતે કરી હતી. નહીં ઘરના કે નહીં ઘાટના. નહીં ઘરના કે નહીં ઘાટના. તો આ કહેવતનો અર્થ થાય ન આ બાજુના કે ન તે બાજુના. યાદ રાખજો, કહેવત પણ પૂછાય એવી છે. ત્યારબાદ સ્વાધ્યાયના વૈકલ્પિક પ્રશ્નો જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન, આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? ઓપ્શન એ સ્ટેશન માસ્તર, બી ડુંગર, સી ડુંગરની પત્ની અને ડી પતિ. પ્રશ્ન નંબર 2, ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતા હતા? ઓપ્શન એ રાજપુર, બી વરતેજ, સી ધોરાજી અને ડી ગાંધીધામ. તો બંને વૈકલ્પિક પ્રશ્નોના જવાબ પણ સરળતાથી આવડી જાય છે. પાઠ ભણ્યા છે એના આધારે સાચા જવાબ લખજો. પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો. ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? પ્રશ્ન નંબર 2, ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો આ પ્રશ્નના જવાબ પણ તમને સરળતાથી આવડી જાય છે અને સારી રીતે પાઠના આધારે તમે એક વાક્યમાં એના જવાબ લખજો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પ્રશ્ન પહેલો, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, લ્યો હેંડો, હવે પગ ઉપાડો જડ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું?
તો આ બંને પ્રશ્નોના જવાબ પણ 2-3 વાક્યમાં તમને હું આશા રાખું કે ચોક્કસ આવડશે. એ પણ બંને પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત 2-3 વાક્યોમાં લખજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં જવાબ આપો. એક જ પ્રશ્ન છે એમાં, પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો પાઠ ભણ્યા, તમે જોયું શરૂઆતમાં પતિ પત્ની ગાડી પકડવા માટે ઝડપથી જાય છે. રસ્તામાં મૃત સંતાનના પગલીની જેવી છાપ પત્ની રસ્તામાં બીજા કોઈ બાળકની જોઈ જાય છે અને જે એને પોતાની બાળકીની યાદ આવે છે, બબલીની યાદ આવે છે, એ જોઈ અને તે હૃદયમાં દુઃખી થાય છે અને ત્યાં બેસી જાય છે. ત્યારબાદ પતિ પણ પોતાની મૃત બબલીની યાદમાં ખોવાઈ જાય, આકાશ તરફ ગતિ કરે છે. આમ લઘુકથા છે, નાનો પાઠ છે. તમને દરેક પ્રશ્નના જવાબ સારી રીતે આવડશે અને તમારી નોટમાં આ સ્વાધ્યાય, વૈકલ્પિક પ્રશ્નો, પ્રશ્ન જવાબ, વ્યાકરણ આ બધું જ લખવાનું છે અને લખી અને વ્યવસ્થિત તૈયાર કરજો. નોટબુક સારી રીતે બનાવજો, નોટમાં લખજો અને તૈયાર પણ કરજો, જેથી પરીક્ષામાં પણ તમે એના જવાબ સારી રીતે લખી શકો. ત્યારબાદ વિદ્યાર્થી પ્રવૃત્તિ છે, તેમાં તમારા જીવનનો કોઈ યાદગાર પ્રસંગ લઘુકથા સ્વરૂપે લખો અને સંમેલનમાં રજૂ કરો, શાળાના સંમેલનમાં રજૂ કરો. ત્યારબાદ બીજું છે, જુદી જુદી લઘુકથાઓની પસંદગી કરી વર્ગખંડમાં તેની વાંચન સ્પર્ધા ગોઠવો. અત્યારે શક્ય નથી. અન્ય લઘુકથાઓ મેળવીને વાંચવી, તો તમે અન્ય લઘુકથા મેળવીને વાંચજો અને લખવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે આપને ચોક્કસ આ પાઠ સમજાયો છે અને વ્યવસ્થિત તૈયાર કરજો, નોટ લખજો અને પ્રશ્ન જવાબ તૈયાર કરી પરીક્ષામાં પણ સારી રીતે જવાબ લખાય એવી તૈયારી કરજો. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. આભાર.